હેલો વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયોમાં આપનું ફરી સ્વાગત છે। આજે આપણે ક્રમાંક સહસંબંધક માટે આગળના વિડીયો જોઈશું। ઓકે, તો મેં લાસ્ટ વિડીયોના અંદર તમને આ વાળો સૂત્ર મસ્ત કરાવી દીધો હતો। આના દાખલા મેં તમને 3 થી 4 દાખલા ગણાયા હતા અને આ 3 માર્કમાં પૂછાય છે। જો હજુ સુધી વિડીયો ના જોયો હોય તો તમે જોઈ લેજો। બટ હવે હું તમને જે શીખવાડવા જાઉં છું એ 5 માર્કમાં બી પૂછે છે અને 3 માર્કમાં બી પૂછે છે। એટલે ગમે ત્યારે 3 માર્કમાં બી આવી શકે છે અને 5 માર્કમાં બી આવી શકે છે। ઓકે, હવે આ સૂત્ર ક્યારે લાગશે? તો જ્યારે તમને ક્રમાંક સહસંબંધક કે પણ તમારી જે સંખ્યાઓ હશે એ જ્યારે પુનરાવર્તન થાય તો ક્રમાંક સહસંબંધકનું સૂત્ર આવે છે। હવે આમાં ફરક આટલો છે કે ભાઈ આના અંદર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર તો કરવાનો, પણ અહીંયા પ્લસ સીએફ કરવાના છે। ઓકે, અને છેદમાં n સ્ક્વેર -1 અને અહીંયા જે સીએફ નું જે સૂત્ર છે એ m ની 3 ઘાત -m ભાગ્યા 12 લખાશે અને અહીંયા જે m છે m એ તમારી પુનરાવર્તન થતી સંખ્યા છે। યાદ રાખજો, m જે છે એ તમારી પુનરાવર્તન થતી સંખ્યા છે। ઓકે, તો બસ આના ઉપર હવે આપણે આખો એક વિડીયો જોઈશું, બરોબર? જો આવી જાઓ, ધ્યાનથી તમે જુઓ। દાખલો નંબર જે છે પાંચમાના અંદર જો તમને સીધું કીધું છે કે ક્રમાંક સહસંબંધક શોધવાનો છે એટલે એને ગણવાનો છે। બટ જો તમે અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા સંખ્યા રિપીટ થાય છે। જો કઈ સંખ્યા રિપીટ થાય છે તો y ના અંદર જો 162 બે વખત આવે છે ને? ઓકે, પછી 154 બી બે વખત આવે છે। તો આવા સમયે દાખલો કઈ રીતે ગણવાનો છે હું તમને એ શીખવાડવા જઉં છું। જો આવો અહીંયા ધ્યાનથી। ઓકે, તો મેં અહીંયા બધી વસ્તુ રેડી કરી લીધી છે, સમયના કારણે મેં અહીંયા બધી વસ્તુ રેડી કરેલી છે। ઓકે, ચલો, તો x અને y મેં લખી લીધા છે। દાખલો નંબર છે 5, બરોબર? તો સૌથી પહેલા મારે આમાં નંબર આપવા પડશે। તો x ના અંદર તમે જોઈ શકો છો કે કોઈ સંખ્યા રિપીટ નથી થઈ રહી છે, તો આને તો તમે સિમ્પલી જેમ નંબર આપતા હતા એમ તમે આપી દો। 191 પહેલા નંબર ઉપર છે એટલે આને પહેલો નંબર આપીશું, સૌથી મોટો છે। પછી 185 છે એને આપણે બીજો નંબર આપીશું। પછી ત્રીજો નંબર 163 છે એને આપણે ત્રીજો આપીશું। પછી 162 ચોથા નંબર, પછી પાંચમો નંબર 157, છઠ્ઠો નંબર 156 અને સાતમો 153। જો આને તમે સિમ્પલી નંબર આપી દીધા છે, આમાં બહુ કંઈ તમને પરેશાની થશે નહીં। બટ હવે y ના અંદર તમે જો આવો, y ના અંદર તમારે શું કરવાનું છે? તો તમે મને કહો અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સર અહીંયા સૌથી મોટી સંખ્યા તમે જોઈ શકો છો 170 છે, તો આને નંબર 1 આપવાનો છે। જો લખશો આ રીતે થઈ ગયું। બટ હવે જ્યારે તમે આ શોધવા જશો અહીંયા ધ્યાનથી જુઓ તો હવે 162 છે, બટ 162 છે અને બે વખત રિપીટ થાય છે। તો હવે તમે એવું તો ના કહી શકો ને કે સર આ બીજો છે ને આ ત્રીજો છે, કાં તો આ ત્રીજો છે આ બીજો છે, કેમ કે એક જ નંબર ઉપર તમે બે અલગ અલગ ક્રમ કેમ ના આપી શકો? ના આપી શકો છો, તો તમારે સમાન ક્રમ આપવાનો છે। તો જો કઈ રીતે આપશો સમજજો ધ્યાનથી। હું તમને એકદમ શોર્ટકટ મેથડ શીખવાડું છું, ધ્યાનથી જોજો। બોર્ડમાં આ રીતે ગણશો, પૂરામાંથી પૂરા માર્ક મળી જશે। તો મને કહો 162 કયા સ્થાન ઉપર આવ્યો છે? તો જો પહેલું 170 હતો, 162 બીજા ઉપર અને ત્રીજા ઉપર છે કે નહીં? તો તમે અહીંયા લખો 2 + 3 લખશો આ રીતે થઈ ગયું। હવે મને કહો 162 કેટલી વખત રિપીટ થાય છે? તો કે સર બે વખત, તો અહીંયા છેદમાં લખો 2, ડન થઈ ગયું। 2 ને 3 કેટલા થશે? તો કે સર 2 ને 3 5 થશે અને 5 ભાગ્યા તમે 2 કરશો એટલે 2.5 આવશે કે નહીં? બસ આ રીતે થઈ ગયું। તો જ્યાં જ્યાં 162 તમને જોવાય મિત્રો, જ્યાં જ્યાં 162 તમને જોવાશે ત્યાં ત્યાં તમારે 2.5 અને 2.5 મૂકી દેવાના છે। જો આ રીતે થઈ ગયું। હવે તમે નંબર 3 સુધી આપી દીધા છે, હવે જેનો વારો આવશે નંબર 4 હશે। કોણ હશે? 4। તો મને કહો 4 નંબર ઉપર કોણ છે? તો સર 4 નંબર ઉપર 157 છે કે નહીં? તો તમે એને નંબર 4 આપી દો। થઈ ગયું। ચલો, હવે તમે જ્યારે નંબર આપવા જશો તો 154 છે, હવે 154 બી બે વખત આવે છે કે નહીં? તો તમારે એને બી સોલ્વ કરવો પડશે। તો લખો અહીંયા 154। ચલો, 154 કયા નંબર ઉપર આવ્યો છે? તો કે સર 154 પાંચમા નંબર ઉપર, કેમ કે 4 સુધી નંબર તમે આપી દીધા છે। હવે નંબર 5 અને નંબર 6, તો લખશો આ રીતે નંબર 5 અને પછી લખશો 6 અને ભાગ્યા કેટલા કરશો? તો કે 2 થઈ ગયા। ચલો, 5 + 6 તમે જો કરશો એટલે 11 આવશે અને 11 ભાગ્યા તમે 2 કરશો તો તમને જવાબ મળશે 5.5 થઈ ગયું કે નહીં? તો જ્યાં જ્યાં 154 જોવાય ત્યાં ત્યાં તમારે 5.5 અને 5.5 તમારે આ રીતે લખી દેવાના છે। થઈ ગયું કે નહીં? હવે તમે નંબર આપશો 6 પછી કયો નંબર આવે? તો કે સર 6 પછી નંબર 7 આવે, તો અહીંયા તમે લખી દો 7 લો થઈ ગયું। બસ આ રીતે તમારે કરવાનું હતું આના અંદર। જોજો કેટલું ઈઝી છે, આમાં બહુ કઈ મોટી વાત છે નહીં। હવે તમારે ડી ગોતી લેવાનો છે। જો આવો, તો કે 6 માંથી 5.5 જાય તો તમારે અહીંયા 0.5 તમે લખી દો, થઈ ગયું।
આમાંથી આ જશે તો કે 0, બરોબર. આમાંથી આ જશે તો -0.5 આવશે, આમાં 1 આવશે. પછી આના અંદરથી આ તમે બાદ કરશો તો 0.5 પ્લસમાં આવશે, આ 0 આવશે અને આ તમારા -1.5 આવશે. થઈ ગયું કે નહીં? તો બસ આ રીતે કરવાનું. તો તમે આને જુઓ તો આ 2 થઈ ગયા અને આ બી 2 કપાઈ ગયા એટલે આ 0 થઈ ગયા. થઈ ગયા કે નહીં? ના ખબર પડે તો તમે આનો સરવાળો કરજો, તમને આ સરવાળો 0 મળવો જ જોઈએ. અને જો 0 નહીં મળે તો તમે ક્યાંક ભૂલ કરી હશે, ધ્યાન રાખજો. હવે તમારે ડી નો વર્ગ કરવાનો છે. ચલો, ડી નો જ્યારે તમે વર્ગ કરશો તો આનો જ વર્ગ કરવાનો છે. તો 0.25 આનો વર્ગ, આ 0, આનો બી વર્ગ 0.25. મિત્રો સમજાય છે ને? કેલ્સીમાં આ રીતે લખી લેવાનું 0.5, ભલે માઇનસમાં હોય તો માઇનસ લખો, પછી ગુણાકાર કરીને બરાબર દબાવો. થઈ ગયું કે? એટલે 0.25 મળી ગયા. 1 ના 1 લખો, અહીં બી 0.25 અને 0.25 0. હવે આ દોડ છે તો અહીંયા લખો 1.5 માઇનસમાં, એનો વર્ગ કરી લો જો તમે, તો તમને જવાબ મળી જશે 2.25. અહીંયા લખી દો 2.25. થઈ ગયું કે નહીં? હવે હું આ બધાનો સરવાળો કરી લઉં. જોજો મારે ત્યાં 0.25, 0.25, પછી 1, 0.25 અને 2.25. જો થઈ ગયું? એટલે મને આ જવાબ મળે છે 4. તો મેં અહીંયા લખી લીધા છે. સિગ્મા ડી સ્ક્વેર મને કેટલા મળ્યા છે? 4. ઓકે. હવે મારો સૂત્ર મિત્રો સાદો સૂત્ર નહીં હોય, મારા સૂત્રના અંદર CF ની જરૂર પડશે મને. સાદો સૂત્ર નહીં હોય, જોઈ શકો છો ને મેં અહીંયા સૂત્ર લખ્યા છે. તો હવે સૂત્રના અંદર મને CF ગોતવો પડશે, કેમ કે CF મારી જોડે હજુ બી નથી. તો જો આવો CF કેમનું ગોતવાનું છે અહીં ધ્યાન આપો. CF નું સૂત્ર લખો. ચલો, CF નું સૂત્ર શું હતું? તો કે m³ માઇનસ m છેદમાં 12. તમે આ રીતે લખી લેશો. હવે તમે મને કહો કે સર આ જે m હતું m એની વેલ્યુ શું હશે? તો તમે અહીંયા આવો છો, 162 હતો. મિત્રો આ સંખ્યા કેટલી વખત રિપીટ થઈ હતી? 2. તો અહીંયા તમારે 2 મૂકવાના. કેટલા મૂકવાના? 2. 2 ની 3 ઘાત -2 ભાગ્યા તમે 12 કરશો. 2 ની 3 ઘાત તમે કરો એટલે 8 -2 ભાગ્યા 12 થઈ જશે. અને 6 ભાગ્યા તમે 12 કરશો એટલે તમને આ જવાબ મળશે 0.5. આ તમને 162 માટે તમે CF ગોતી લીધો છે. એવી જ રીતે તમારે CF 154 માટે ગોતવાનો છે. તો ફરી સૂત્ર લખો. CF બરાબર m³ માઇનસ m છેદમાં 12 લખશો આ રીતે. ચલો, 154 કેટલી વખત રિપીટ થાય છે? તો સર 154 બી 2 વખત રિપીટ થાય છે. તો અહીંયા લખો 2 ની 3 ઘાત -2 ભાગ્યા તમે 12 કરો તો 8 -2 ભાગ્યા 12, 6 ભાગ્યા 12 તમે કરશો એટલે તમને જવાબ મળશે 0.5. થઈ ગયું કે નહીં? તમે આનો ટોટલ કરી લો. આનો તમે ટોટલ કરશો એટલે તમને ટોટલ CF મળી લેશે. એટલે CF મળી જશે 0.5, 0.5 એટલે 1. કેટલા થઈ ગયા? 1. બસ. ચલો, હવે તમે અહીંયા સૂત્ર અપ્લાય કરી દો. લખો R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર તો લખવાનો છે, વત્તા CF કરવાનો છે. સમજાય છે ને? આ રીતે. અને ભાગ્યા n² - 1 આ રીતે તમારે કરી લેવાનો છે. ડન. ચલો, હવે હું શું કરીશ તો કે સૂત્ર મુજબ બધી વસ્તુ મૂકતો જઈશ. 1 ના 1, 6 ના 6. સિગ્મા ડી સ્ક્વેર જો મને 4 મળ્યા હતા કે નહીં? CF મને કેટલી મળી હતી? 1. તો અહીંયા 1 લખી દો. થઈ ગયું આ રીતે. અને n, તો n મિત્રો તમે ગણી લો. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો ટોટલ 7 સંખ્યાઓ છે. તો અહીંયા 7 લખી દો. થઈ ગયું આ. બસ આ જ રીતે ગણવાનું છે આરામથી. ચલો, 6 અને 4 ને કેટલા થઈ જશે? તો કે 5 થઈ જશે. હવે 7 નો વર્ગ 49, 49 માંથી 1 જાય તો 48. એટલે હું ડાયરેક્ટ 48 ગુણ્યા 7 કરી દઉં છું. થઈ ગયું કે નહીં? તો મને આ જવાબ મળે છે 336. ઓકે. તો હવે 30 ભાગ્યા 336 મારે કરવાના ને. 6 × 5 = 30. તો કરો 30 ભાગ્યા 636. તો 30 ભાગ્યા 336. તો મારો જવાબ આવશે આટલો જ, 1 - 0.892. આવ્યું આટલું? બસ. હવે તમે આના અંદરથી આને બાદ કરી દો. જો તમે આના અંદરથી આને બાદ કરશો તો 1 - 0.89 અને આ 2 તો બાદ કરો તો તમને જવાબ કેટલું મળશે? 1 સેકન્ડ. હા, 30 ભાગ્યા તમે 336 તમે કરશો તો જવાબ 0.089 સોરી 0.0892 આટલો મળશે ને. ચલો, હવે આપણે શું કરીશું? આના અંદરથી બાદ કરીશું 1 - 0.0892. થઈ ગયું? તો તમારો જવાબ આવે છે 0.91. કેટલા આવે છે? 0.91. આપણો સાચો ને ખરો જવાબ છે. જોઈ શકો છો મિત્રો, કેટલો ઈઝી દાખલો હતો. બસ આના અંદર તમારે એક વસ્તુ શોધવાની હોય છે, CF, અને નંબર આ રીતે આપવાના હોય છે. ઓકે. ચલો, બીજો દાખલો આપણે આ રીતે લઈશું. આવી જાઓ. ચલો, બીજો દાખલો થોડો દમદાર દાખલો છે. એના અંદર તમે જુઓ ખાસી બધી સંખ્યા તમને આપી દીધી છે.
બટ એના અંદર બી શોધવાનું તો તમારે ક્રમાંક સહસંબંધક જ છે. ઓકે, તો એક્સ અને આ વાય થઈ જશે તમારા. અને મેં અહીંયા નોટબુકમાં લખી લીધો છે, જો આવો અહીંયા મેં આ વસ્તુ નોટબુકમાં મસ્ત લખી લીધી છે. ઓકે, હવે મિત્રો અહીં બી તમારે નંબર આપવાના છે, બટ અહીંયા બી સંખ્યાઓ રિપીટ થશે. જેમ કે હું તમને બતાવું તો અહીંયા સંખ્યા 28 રિપીટ થાય છે. જો થાય છે કે નહીં, 2 વખત થાય. ઓકે, પછી બીજી કોઈ સંખ્યા અહીંયા રિપીટ નથી થતી, બટ અહીંયા જો અહીંયા 32 3 વખત આવી છે. જો 32 32 32 થઈ ગયું કે. તો આ રીતે તમે જોઈ શકો છો સંખ્યાઓ ઘણી બધી રિપીટ થઈ રહી છે. ઓકે, તો હું નંબર આપવા જાઉં છું. જો આવો મારી જોડે, તમારે પહેલા એક્સ ને રેન્ક આપવાનો અને રેન્ક વાય ને આપવાનો છે. ઓકે, ચલો એક્સ નો રેન્ક તમે જો. એક્સ ના અંદર મિત્રો સૌથી મોટી સંખ્યા કઈ છે, તમે મને જોઈને કહો. તો કે સર સૌથી મોટી સંખ્યા તો અહીંયા 47 છે કે નહીં? તો તમે 47 ને નંબર 1 આપી દો. આપશો આ રીતે? તો અહીંયા લખો 47 ને નંબર 1. થઈ ગયું? જોજો ધ્યાનથી શીખી જશો. મસ્ત છે દાખલો આમ તો. ચલો પછી બીજો નંબર 44 ને મળશે. તો બીજો નંબર 44 ને તમે અહીંયા લખો. બીજો નંબર 44. થઈ ગયું કે નહીં? ચલો ત્રીજો નંબર જો કોઈને મળે, ભાઈ ત્રીજો નંબર કોઈને મળે તો એ 40 છે. તો અહીંયા લખો નંબર 3 40. થઈ ગયું કે? હવે ચોથો નંબર જો કોઈને મળશે તો 35 છે. તો અહીંયા લખો નંબર 4. થઈ ગયા કે? આ રીતે. હવે તમે નંબર આપવા જશો તો જોઈ શકો છો કે 28 આવશે, હા ને? બટ 28 અહીંયા રિપીટ થાય છે. શું થાય છે? રિપીટ એટલે પુનરાવર્તન થાય છે, 2 વખત આવે છે. તો તમે શું કરો, અહીંયા લખો 28 માટે. આમ લખશો તમે? ચલો 28 માટે n શું હશે? તો જો મને કહો 28 કયા સ્થાન ઉપર રિપીટ થાય છે? તો કે 4 સુધી નંબર આપી દીધા છે, 5 ઉપર અને 6 ઉપર. તો અહીંયા લખો 5 ઉપર અને 6 ઉપર. તમે લખશો આ રીતે. અને કેટલી વખત રિપીટ થાય છે? તો કે 2 વખત. તો ભાગ્યા તમારે 2 લખવાના છે. થઈ ગયું? ચલો 5 + 6 11. 11 ભાગ્યા તમે 2 કરશો એટલે તમારો જવાબ આવશે 5.5. થઈ ગયું કે નહીં? એટલે જ્યાં જ્યાં તમને 28 જોવાય ત્યાં ત્યાં તમારે 5.5 5.5 મૂકી દેવાના છે. એટલે અહીંયા હું લખી દઉં છું. થઈ ગયું? હવે મેં નંબર 6 સુધી આપી દીધા છે. હવે વારો 7 નો હોય તો 7મો કોને મળશે? તો કે 19. થઈ ગયું કે? અને 8મો કોને મળશે? તો કે 10. લો થઈ ગયું. આ રીતે જોજો ને કેટલી ઈઝી રીતે આ દાખલો ગણાઈ રહ્યો છે. ચલો હવે રેન્ક વાય ને આપવાના છે. હવે એક્સ ને ભૂલી જાઓ. હવે તમારે વાય ને રેન્ક આપવાનું છે. ચલો આવો, મને કહો અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ છે? તો અહીંયા સૌથી મોટી સંખ્યા 45 છે. તો નંબર આપો 1. થઈ ગયું કે નહીં? ચલો એના પછી મોટી સંખ્યા કઈ છે? તો એના પછી મોટી સંખ્યા 41 છે. તો નંબર આપો 2. આના પછી જો આના પછી કોઈ મોટી સંખ્યા હોય તો 38. તો નંબર આપો 3. થઈ ગયું કે નહીં? હવે તમે જ્યારે નંબર આપવા જશો તો તમે જોઈ શકો છો 32 નો વારો આવશે. જો કેમ કે 32 3 વખત છે. 32 32 32 છે કે નહીં? તો મિત્રો તમે કઈ કરો નહીં, અહીંયા ફરી તમે આ રીતે લખી લો 32 માટે. ચલો 32 માટે શું થશે? તો કે n = ચલો 32 કયા સ્થાન ઉપર આવે છે? તો કે ચોથા, પાંચમા અને છઠ્ઠા. તો તમે અહીંયા લખો 4 + 5 + 6. અને કેટલી વખત આવે છે? તો કે 3 વખત. જોવો છો ને 3 વખત. 1 વખત, 2 વખત ને 3 વખત. તો તમે આનું ટોટલ કરો તો કે સર 15. 15 ભાગ્યા તમે 3 કરશો એટલે જવાબ આવશે 5. તો જ્યાં જ્યાં 32 તમને જોવાય ત્યાં ત્યાં તમારે 5 મૂકી દેવાના છે. તો અહીંયા બી 5, અહીંયા બી 5 અને અહીંયા બી 5. લો થઈ ગયું કે નહીં? હવે મેં નંબર 6 સુધી આપી દીધા છે. મિત્રો જોજો, મેં નંબર 6 સુધી આપી દીધા છે. હવે વારો આવે 7 નો. તો કે 7 એટલે 25 અને 24 ને તમે 8 આપી દો. લો થઈ ગયું કે નહીં? આ રીતે જોજો કેટલું ઇઝીલી કમ્પ્લીટ બધી વસ્તુઓ થઈ જાય છે. બટ થોડું ધ્યાન દઈને તમારે કરવાનું છે. ઓકે, હવે તમે ડી ગોતી લેશો સૂત્ર મુજબ. ચલો ડી નું સૂત્ર શું છે? તો કે rx - ry. એટલે આના અંદરથી આ બાદ કરવાનું. તો અહીંયા તમને 0.5 મળશે. આ 2 માંથી 1 જાય તો અહીંયા 1, અહીં બી તમે 1 લખો, અહીં બી 0.5. થઈ ગયું કે નહીં? અને 1 માંથી 2 જાય તો -1, 4 માંથી 5 જાય તો -1, 7 માંથી 8 જાય તો -1 અને આ 0. મિત્રો આ બધું તમે કેલ્સીમાં શાંતિથી કરી શકો છો. મારે થોડી સ્પીડ રાખવાની છે એટલે હું જાતે જ કરી દઉં છું આ રીતે. બરોબર? ચલો -3 અને +3. જો આ 0 થઈ ગયા અને મિત્રો આ 0 થવો જ જોઈએ. હું વારે ઘડી કહું છું. જો અહીંયા બી 0 થયા હતા અને અહીં બી 0 થવા જ જોઈએ. જો 0 નહીં થાય તમે ક્યાંક ભૂલ કરી હશે. બરોબર? ચલો ડી નો વર્ગ કરવાનો છે. તો 0.5 નો વર્ગ 0.25, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 0.25 0.25, 1 1 1. માઇનસ નો વર્ગ બી મિત્રો હંમેશા પ્લસમાં જ આવે છે. હવે તમે આનો પ્લસ કરી લો. જો આવો 0.25 પછી 5 વખત 1 એટલે 5 અને ફરી 0.25.
25 એટલે આ 5.5 એટલે 5.5 મને જવાબ મળ્યા છે. આ મારો સિગ્મા ડી નો વર્ગ છે. ઓકે, હવે આમાં સાદું સૂત્ર નહીં લાગે તો તમારે આમાં સીએફ ગોતવો પડશે. સીએફ અને સીએફ ગોતી લેજો, સૂત્રમાં એની ખાસી જરૂર છે. જુઓ અહીંયા હા ને, સીએફ ની જરૂર હશે તો સીએફ તમે અહીંયા લખો. ચલો શું સૂત્ર છે તો કે m³ માઇનસ m છેદમાં 12 લખશો આ રીતે. m³ એટલે શું તો કે પહેલી સંખ્યા અહીંયા 28 છે, એ કેટલી વખત રિપીટ થઈ હતી તો કે સર 2 વખત. કેટલી વખત? 2. તો અહીંયા તમે 2 લખો, 2³ માઇનસ 2 ભાગ્યા 12 થઈ ગયું. ચલો 2³ એટલે 8 થશે અને આ તમે સમાધાન કરશો આનું તો 6 ભાગ્યા 12 અને 6 ભાગ્યા 12 એટલે 0.5 થઈ ગયું કે નહીં? ચલો હવે આ રીતે તમારે એક બીજો સીએફ બી ગોતવાનો છે. તમારે બીજો સીએફ બી ગોતવાનો છે તો અહીંયા ફરી લખો m³ માઇનસ m છેદમાં 12. મિત્રો એક વખત સંખ્યા રિપીટ નથી થઈ. જો એક વખત 28 બી થઈ છે, 32 બી થઈ છે, એટલે બંને માટે સીએફ ગોતા છે. સમજો છો ને? તો ચલો m³. તો m³ શું છે તો કે સર m³ અહીંયા જો 32 3 વખત રિપીટ થયા હતા તો અહીંયા લખો 3. 3/3 માઇનસ 3 ભાગ્યા 12 થઈ ગયા. ચલો તો 3/3 27 થશે, માઇનસ 3 કરશો તો સર આ 24 ભાગ્યા 12 અને 24 ભાગ્યા 12 તમે કરો તો 12 દુ 24 એટલે 2 થઈ ગયા. હવે આ સીએફ નું તમારે અહીંયા ટોટલ કરી લેવાનું છે. આ સીએફ નું તમે અહીંયા ટોટલ કરો એટલે તમારો જવાબ આવે 2.5. કેટલા આવે? 2.5 તો થઈ ગયું. બસ હવે તમારે આને સૂત્રમાં અપ્લાય કરી દેવાનું છે. ઓકે ચલો આવો સૂત્ર હું એક કામ કરું છું, અહીંયા પાછળ લખી લઉં છું જેનાથી શું થાય તમને બધી વસ્તુ બરોબર જોવાય. ચલો r બરાબર 1 - 6 સિગ્મા d² પ્લસ સીએફ છેદમાં n² - 1 લો થઈ ગયું કે નહીં? આ રીતે તો આવો તમે જોઈ શકો છો કે ભાઈ 1 ના તો 1 તમારે મૂકવાના છે, 6 ના 6 બી મૂકવાના છે, પણ સિગ્મા d² તો સિગ્મા d² અહીંયા જુઓ સિગ્મા d² આ રહ્યા. ચલો સિગ્મા d² કેટલા છે તો કે સર 5.5 છે એટલે તમે લખો અહીંયા 5.5 અને સર આપણા સીએફ શું છે તો કે સીએફ આ રહ્યા છે. સીએફ 2.5 લખો તો અહીંયા 2.5 લખી દઉં છું. થઈ ગયું. પછી છેદ બનાવો. ચલો n કેટલા છે તો કે સર n તમે ગણી લો, અહીંયા 8 છે ને, તો અહીંયા 8 લખી દેવાના છે. ઓકે હવે તમે શું કરશો તો કે આનો સરવાળો કરો. આ બે નો પેલા સરવાળા કરવાના છે મિત્રો, જોજો ધ્યાનથી. તો 5.5 અને 2.5 તો 8 થઈ ગયા. ઓકે તમે આને કરો, જો 8 નો વર્ગ 64, 64 માંથી એક તમે બાદ કરી દો એટલે અહીંયા 63 મળી જશે કે નહીં? ચલો 8 6 48 એટલે અહીંયા 8 લખી દો, સોરી 48 લખી દો. આ બેનો ગુણાકાર કરી લો, 8 × 63 તો તમને જવાબ મળશે 504. અહીંયા 504 મેં લખી દીધા. હવે 48 ભાગ્યા 504 તમે કરો કેલ્સીના અંદર એટલે તમને જવાબ મળશે આટલો જ 0.0952 છે કે નહીં? બસ તમે આ રીતે લખી દો. હવે આને 1 ના અંદરથી બાદ કરો, 1 - 0.095 અને આ 2 થઈ ગયા. તો તમે આ લખશો એટલે તમને જવાબ મળશે 0.90. તો આ તમારો સાચોનો ખરો જવાબ છે. આ રીતે તમે આ દાખલો પૂરો કરો.